નમસ્કાર મિત્રો, નડિયાદ નેટવર્ક અને ગુજરાત અપડેટના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે રવિવારના દિવસે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ફરી એકવાર ચર્ચામાં આવે છે. કેસરીસિંહ સોલંકીએ તેમના ફેસબુક પર એક પોસ્ટ મૂકી, જેમાં એક બુટલેગર લીંબાજી પોલીસ સ્ટેશનમાં આવી અપશબ્દો બોલી ગયાનો આક્ષેપ છે. એટલું જ નહીં, આ ઉપરાંત એમને એક વિડીયો પણ વાયરલ કર્યો છે, જેમાં પોલીસને તેઓ સલાહ આપી રહ્યા છે કે તમે બુટલેગરોના ત્યાં જાઓ અને તેમને ચેકિંગ કરો, આમ જનતાને પરેશાન ના કરશો. આપણી સાથે અત્યારે કેસરીસિંહ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. કેસરીસિંહ, શું આખી ઘટના છે? શા માટે અચાનક આ પોલીસની સામે તમારો આટલો બધો આક્રોશ? સૌ પ્રથમ જો વાત કરું તો મારા વિસ્તારની લીંબાસી ગામ, બાજુનું ગામ એટલે કે હાલના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર એમનું ગામ છે. એમના ઘરની પાછળ એક હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું. એ મંદિરની સામે કેબિનની અંદર મોટું ફ્રીઝર મૂકી ખુલ્લેઆમ દારૂ અને બિયર વેચાય છે. એવું ને એવું લીંબાસી પણ પેટ્રોલ પંપની સામે ખુલ્લેઆમ દારૂ અને બિયરોનું વેચાણ થાય છે. ત્યાં સ્થાનિક લોકો આખું સ્ટેન્ડ ચાલુ કરી અને પીવા પણ તઈના તઈ બે છે. અને એમના પોતાના સાધનો એ પણ નંબર પ્લેટ વગરના રાખે એટલે પોલીસ ત્યાં રોજ જવા આવવાનું બધી તપાસ પોલીસ રાખે છે. પોલીસ એને હેરાન નથી કરતી, પણ કોઈ મારો ખેડૂત હોય, ખેતરે જતો હોય, એક્ટિવા લઈને જતો હોય કે બાઇક લઈને જતો હોય, એને કોઈ ને કોઈ રીતે હેરાન કરે છે. એટલે મારે આજે પણ એક વિડીયો મેં મૂક્યો છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવી અને નડિયાદના એસપી એમને પણ કહું છું, તાત્કાલિક જે કઈ પોલીસ સ્ટેશન લાગે એના પીઆઈ ને સૂચના કરે અને તાત્કાલિક આ દારૂના સ્ટેન્ડો બંધ કરાવો. પણ આવનારા 10 દિવસની અંદર હું પોતે રેડ કરીશ. કેસરીસિંહ, સૌ કોઈ જાણે છે કે ખેડા જિલ્લો હોય કે આખું ગુજરાત દારૂબંધી ખાલી નામની જ છે. દારૂ તો વર્ષોથી વેચાતો આવ્યો છે અને અત્યારે વેચાય છે. તમે ધારાસભ્ય હતા ત્યારે પણ વેચાતો હતો. તો અચાનક જ આ ઉગ્ર સ્વરૂપ તમારું બહાર આવ્યું, એનું કારણ શું? દારૂ વેચાય છે તમે પણ જાણો છો ને હું પણ જાણું છું, પણ છેલ્લા 2-3 વર્ષથી તો એક દારૂના બુટલેગરોએ મર્યાદાઓ મૂકી દીધી છે કે એવી રીતે કે ખુલ્લેઆમ એમને કોઈ જાતની બીક જ નથી. સરકારની કોઈ જાતની પોલીસની એમને બીક જ નથી રહી. એટલે દિવસે ને દિવસે બધે સ્ટેન્ડો ચાલુ થઈ ગયા. તો મારું તો એવું કેવું છે, જેને પણ આમાં રસ હોય, જે કોઈ હપ્તા લેતા હોય એ પોતાની જગ્યા પર સ્ટેન્ડ જ ચાલુ કરાવી દે તો સારું, એની વાત પતે. શું માંગણી છે તમારી હવે? મારી તો કોઈ માંગણી નથી, પણ ગામડાઓની અંદર જે આ સ્ટેન્ડ દારૂના ચાલુ થયા છે એ આવનારા 10 દિવસોની અંદર જો પોલીસ કામગીરી કરી બંધ નહીં કરે તો હું જાતે બંધ કરીશ. ને આ 2 ગામ પૂરતી વાત નથી કરતો, મારા મત વિસ્તારની પણ વાત કરું છું, આખા માતર વિધાનસભાના ગામડાઓની. કેસરીજી, વાત એવી સાંભળવા મળી છે કે આગામી સમયમાં અમૂલની ચૂંટણી આવી રહી છે અને અમૂલની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક મતદારોને રીઝવવા માટે ભાજપ તરફથી પ્રયાસો શરૂ થયા છે. શું આ એને લઈને તમારો આક્રોશ તો નથી? ના ના, અમૂલનું ઇલેક્શન અમૂલની રીતે છે, એ તો દૂધ મંડળીઓના મત છે. એને ના દારૂના અને કોઈ લેવા દેવા નથી. પણ છેલ્લા ઘણા ટાઈમોથી આ ગામે ગામ એટલી બધી પોલીસે છૂટ આપી દીધી છે કે ખુલ્લેઆમ કોઈ જાતની કોઈને બીક નથી. તમે જ્યાં ફોન કરો તો હોમ ડિલિવરી કરી જાય. મામલો ખૂબ જ પેચીદો છે, ખૂબ જ ગંભીર છે. એવું નથી કે પહેલી વાર ખેડા જિલ્લામાં દારૂ વેચાણ શરૂ થયો હોય. દારૂ તો વર્ષોથી મળતો આવ્યો છે અને હજુ પણ એનું વેચાણ થાય છે. પરંતુ જે રીતે કેસરીસિંહ સોલંકી હવે આક્રમક મૂડમાં આવ્યા છે, એને લઈ આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં હવે ગરમાવો આવશે, તે વાત નક્કી છે. અત્યાર સુધી કેસરીસિંહે દૂધના રાજકારણમાં ઉભરો આવ્યા હતા, હવે દારૂના રાજકારણમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમાવો આવે તેમ લાગી રહ્યું છે. ધન્યવાદ.